રામ રામ ને સીતારામ. અમારે જમવાનું કેમ કે રસોઈ મારે બનાવવાની છે. તો જોવું હોય તો વ્લોગ ચાલુ રાખો. મારે બનાવવાનું નથી. તો રામ રામ ને સીતારામ. તો વાગી ગયા હેંગના હાથ ને આપણે કરવાનું છે ઘડિયા કામ કરવાનું. ચોમાવું આવે ને ભાઈ બારીએ સિમેન્ટ ભરવાની. પણ એને વિડીયો નતો ઉતારો, દાંત જ કાઢતી હતી ગાંડા જેમ. અરે સિમેન્ટ બનાવી હું લેતી આવી જા વાસણ નહીં. હા હે અમારા ઘરનો કઈ આવો આવે છે પાછળ. અને આજે આપણે મોડો વિડીયો ચાલુ કર્યો. ગામમાંથી બધું લઈ આવ્યા. બસ ઓલો આવ્યો તો નહીં લાઈટું લેવા? હે લાવ ને આમાં બનાવવાનું છે. અરે ભેળ ન બનાવવાની, એક ગ્લાસ પાણી ને ભેગું ઓલું ને એમાં શું છે? પતરું નથી જોતું મારે આઈથે કરી નાખે. પતરું નથી જોતું. આ વળી કારણ કેમ મારે મોટું પડી પાણી આવે ને એની વાહે મને પડવાયું અત્યારે કરે. પાછી પાણી અંદર આવે પછી જો અંદર આવી પાણી બેડ નીચે પછી બેડ નીચે જાય. બેડ નીચે જાય પછી બેડ હડી જાય. પહેલો લેવો હોય ન તો મારે કઈ વાંધો નથી. નવો લીધો તો બીજો. એ જે આ વાડી અસલ વાડી રહેવાની મજા આવે. ઓલા ભાઈ ફોર વ્હીલર રાખી છે વાડી. જો દેખાય તો એક કામ કરું. આપણે ઝૂંપડું નાખી. હું નાખું હે ઝૂંપડી હું કહેવાય. તો કેવું કર્યું કાંઈ વિડીયો તો નહીં. હાલ તો આરતી છે ને આરતી બનાવવાની કામ કરવાની હેલ કર. ઉડી જાય. આમ હેઠું કરાય હેઠું, પણ તે તો હાવ અત્યારમાં ભાંગડા વાઈઢા છે. જરા કેવું સાંધવાનું છે. કડિયા કરવાનો તો પાંગડા વાયદા છે. ઓલું કર્યું છે. નાખ ફટોફટ જ. ઓલા પેકિંગ કરી દીધું. જો એ પેકિંગ કરીને શું થાય? કેમ કે બગડે નહીં. બેન બગાડ્યો 30 રૂપિયા સિમેન્ટ બગડવાની કરે છે. મને નહીં કારીગરે કીધું. કારીગરે કીધું. કર હર કોલ ફટોફટ. જો એક નોક બનાવ્યો નહીં તો આપણે રાઈડો નાખે. બોલો આવો તો ગુસ્સો કાઢ્યો આપણી પર. બસ આટલું. તને ખબર હોય કેટલું એટલું સાંધવાનું? જ કરવાનું છે. હા તો બસ એટલું. નાનો વાટકો લઈ આવે માની પણ આમાં જ બગાડ્યું તું ઓલું. હોઈસરું આખું લઈ આવી. પણ આમાં એકવાર કર્યું તું એટલે એમાં કર્યું. કઈ રેલ હું આંગળી નહીં કરું. સેજ નહીં કેમ નાખ હજી કઠણ થઈ જાય પૂરું. ઢીલી તમે કીધું છે જ નહીં કેમ. વચારે તો નાખી સિમેન્ટ અને વ્હાઈટ સિમેન્ટ. બા તને આવડી ગયો જોજે. અરે આ તો ઢીલું છે. નાખો. નાખ હલાય તો ખરા બધી પેલા કઢી થઈ ગઈ. દઈ નાખી. હા હવે તો પેલા જ બને નાખતા હો તો પોતે. હલાય ચાલુ રાખ હલાવાનું. બસ લ્યો કઠણ થઈ ગયું. અને પાસ નાખો ઢીલું છે. દાદામાં ઉડી નથી કઈ પાવડર ચપડો મારે. બસ હવે થઈ ગયું. હવે તમે હું જ મારી દઉં તો રહેવા દો. તે તારે જ મારવાની છે. વાસાવડથી ઘડી આવ્યા હે. જે લોકોને કામકાજ હોય નાની બારી રિપેર કરવાની હોય તો આ મળી જાય. ઢીલું છે હોય. પણ નાખી દે તોય હાલે એટલું હવે. આગળ હુકાઈ જાય નાખા ભેગું. આપણે તમે આ નવો કડ્યો હે બારીમાં સિમેન્ટ મારે છે. બારીમાં ડોઈ સિમેન્ટું ન હોય પણ આ કાદર ખાય ને બધે. પણ પાણી આવે તો હું કરું? ગાઈડ તો કરું ને. હે ઊભું થવું પડશે. પાણી આવે ગાઈડ તો કરું ને. આ તો વહીધું. હરખું માદન નીચે બધે. તમને ન ખબર એમ ઘરે મારે હોય. તમે ઠીક કારખાને વહી ગયા હોય. એ તો આવે પાણી એમાં કઈ ન. આ બાજુના ખૂણે મારી દે. ઉપર રાખ ઉપર ન થતું. ક્યાં ઉપર? ઉપર પાણી ભરાય છે. ઉપર પાણી આવે. હા બાજુ માર દે. અહીંયા તો ઓછું આવે. આ બાજુ નથી. ઓલી બાજુ જાઉં તો ખાલી. હરખું માર. બારી મને ખુલે પણ હવે અને ઓલું ભરતી હતી. હાલ હાલો ઓલી બારી વહી જાય. ન્યા નથી મારવાનું હવે. ન્યાય આવે. ચીપટી આવી જાય. ગાઈડ રૂપિયા આવું હોય. હાલ એ ઉડી ગયું. હાલો કારીગર જઈજો બીજી બારી મૂકવે. તમે કોઈ જોયું બારીમાં કોઈ છે કે સિમેન્ટ મારતા હોય? તમે જોયું કોઈ સિમેન્ટ મારતા હોય? આ બારી તો વર્ષોથી ખોઈલી નથી. કોઈ રોજ આમાં ક્યાં આવે? ત્યાં કંઈક મારેલું તો હે. આ હે અમારો બીજો રૂમ. આમાં 2 બાલ્કની છે.
આ તો આખી મોટી છે આવી કઈક આખી મોટી છે આ બાજુની હે પૂરાઈ ગઈ હતી. આરતી અહીંયા છે ને બારી એકવાર પુરાઈ ગઈ હતી અને ઊભી રોતી હતી કે નહીં આરતી એને આ બારીમાં એકવાર પુરાઈ ગઈ હું વયો ગયો કારખાને અને માટી હલવાણીઓ ખરેખર જેવી ને તેવી માસી એને બીક લાગે તો હું કરું લે. બીક હું લાગે અહીંથી આમ કૂદકો મારી જવાય હેઠે એમાં કઈ છે નહીં અને આજે તો પૂરાઈ ગઈ હતી, કાલ લીકમાં પૂરાઈ ગઈ. હું કરું? જો આ બાજુ અમારે આખા બિલ્ડિંગ જ બની ગયા હીરો, હું આઈસ્ક્રીમ છે ખાવું છે? ના ક્યાં છે એમને આટો કઠણ થઈ ગયું હો. હે કઠણ થઈ ગયું છે. હું આઈસ્ક્રીમ ખાવું છે? જામી ગયું હો. વગર ફ્રીજ. एक काम कर 200 रुपए दे और 50 रुपए काट ओवर एक्टिंग के वजह અહીંથી આરતી ફોટો સારો આવે રીલ્સ બિલ્સ આ બાજુ અસલ બને અમે આપણે બનાવતા નથી આરતીની મારેલી સિમેન્ટ કઈ રહેવાની નથી આરતી એક જ વરસાદ આવશે ને એક વરસાદ આવશે ને એક તાવી યાર એવું તો કેમ હાલે? એણે હે ને એક વાત કહું તમને બધાને એને હે ને પૈસા મને હે ને ટેડી બિયર લેવા હે ને ઠેક મને એમાં લઈ ગઈ હતી ક્યાં લઈ ગઈ તાઈ ધર્મેન્દ્ર રોડે લઈ ગઈ હતી આરામ છે જો તે દુનું ખોયલું હોય ને તો ખોલો થોડું કઈ રસ ચડે પછી કઈ ધોવાનું ન હોય આને. ટેડી બિયર પેક રાખ્યો છે. એટલે એ કેદું નહીં મને લઈ ગઈ હતી કાંઈ થયું નહીં એમનું પડ્યું આ દોસ્તાર છે. દોસ્તાર તારો એને દોસ્તાર અહીંયા અમે હું હઈશું તમે કોને એમ કોમેન્ટ કરી દેજો અમે હું હઈશું એ દોસ્તાર છે તમે કોને ખબર કોણ હોય? હાથમાં દોસ્તાર છે. તમે આખો દી વઈ ગયા હોય કંપની, હું એકલી ઘરે હોય. ફૂલ મારા દોસ્તાર હોય ઘરે હોય એકલા આખો દિવસ. અરે એ ક્યાં માને 5000 કામી બપોરથી સ્કૂલે ગયો, બપોર પછી હું મારા દોસ્તાર જોડે હોય. મારા તારી પડવાઈ રહેવા દે તારી પડવાઈ આખી જિંદગી પડવાઈ સાંભળવી મારા તારી ના તો છાપામાં શું માર્યું આરતી આવી જાહેરાતો મારી દીધી હે કાચુમાં તું એ કારીગર હો બાકી તો હું કરું? તડકો આવે ને આમ પ્રકાશ પડે તો. હે આમ તડકાનો પ્રકાશ ન પડે એટલે મારી દીધું. રૂમમાં અંધારું થઈ જાય બપોરે એમ. ઠીક રૂમમાં શું થાય અંધારું થઈ જાય. એમ હું આરામ કરવું હોય ને સેટ સગાડસાને કબાટ હકેલું અને છે. આવા સ્ટીકરિયા લઈ આવી છે જા આવા આખો હકેલો છે કબાટ આમ જો. હે કબાટ હકેલો. છે ભીખાઈ ગયા કપડા હું. સ્ટીક એક દી મેં એને ને પંખામાં ગાભો મારણ ગયું પંખાને પાખે રાહ કરી નાખ્યા બોલે એ પંખાની હજી હવા આવી નથી કપડા લીધી થોડા. હજી એકવાર બોલ કપડા લીધી. આખો કબાટ ભર્યોની કપડા બાયું ને આ કોઈ દી પતે જ નહીં હાલો હું બહાર વહી જાઉં મારી તારી કડવાઈ કોણ સાંભળે એવું નથી, હમણાં આઈટમ આવશે ને તો તહેવાર આવે એટલે પછી આઈટમ તો તારે આવી દર વર્ષે ઊભી જોઈએ આઈટમ અમારી આઈટમ થઈ જઈશ તમારી આઈટમમાં એટલે પછી જોઈ ને કપડા મમ્મી ઘર નો જવું હોય આઈટમ કરવા. હમણાં ગઈ હતી હજી તો આઈટમ થોડીક હતી. તો હમણાં ગઈ હતી એટલે વેકેશન માં રોકાવા દીધી ને હો. એમ હા, એ રેવા દે ને તું એમાં હું ગયો. જમવાનું મને ભૂખ લાગી ગયેલ ખરેખર તો જમવા હું બનાવશો? બટેટાનું શાક ને રોટલી જોયો. બટેટાનું શાક ને રોટલી. એમાં ભેગું ખાંડ નાખવાની છે મીઠું કરવાનું બટેટાનું શાક હું રોટલીમાં નાખું છું. હે તોય હું ખુશ છું તું રોટલીમાં નાખસ ને તોય હે તો ખુશ છે. હા તું કારો ન કરતી હો મને એ લે આ બોલાઈ ગયું, તમે ખુશ છો? હા હું ખુશ છું. બોલાઈ જાય. હમણાં બહુ તુકારો કરે છે એટલે બહુ તુકારો ન દેવાય એવું નથી. હા તો કેવું છે પણ એને બોલાઈ જાય છે મને. બાકી તે બારીમાં કાગળ એમ માર્યા છો આ વખતે ઓય એવા મારી ઘરમાં. આ ઓલું રાજશ્રી ચુબાન કેસરી શું છે રાત નવા આકર્ષક પાન મસાલા. ખાશો આરતી પેલા વિમલ ખાતી પણ અહીંયા એ નામ લેતા નહોતું કે હિમલનું માર પાસે. तो रुको जरा सबर करो बोला धक्का बुक्की नहीं करने का आराम से लेने का हाँ હિમલ ખાતી. બાયું ખબર હોય તાનસેન આવે કે ન આવે આને ખબર હે તાનસેન તમે ખાતા આવે હોય તો ન ખબર હોય, અમને લ્યો સ્મેલ આવતી. મેં કોઈ દી મેં મારી જિંદગીમાં રાજકોટ આવી તાનસેન નથી ખાધી હું રજનીગંધા ખાઉં આ તો ઈ જ હોય, મને નામ ન આવડી કે બધા બોલતા હોય તો નામ. તાનસેન તને કેમ નામ યાદ આવ્યું પણ બોલતા હોય અમુક એટલે યાદ રહી ગયું હોય. એમ હા તમે લાલો ને બધા ખાતા હોય ને એટલે ના 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 એમાં એને તાર ભાઈને વચાર જ નથી લેવાનું આવે તાનસેનમાં તો તો ઈ ખાતો હોય એને ખીચામાં એટલે એવું કઈ નહીં બાયું ખાતી હોય પણ કે નહીં જણ એટલે બાયું ખાતી એટલે હું નથી ખાતી, હું એમાં નથી આવતી બાયું ખાતી હોય એમાં. નામ લેતા નહીં કોઈ મારું. એમ મમ્મીને કહી દે. એમ હા ખાઈ લેવાય કહી દે ખોટું પેટમાં દુખે ઠેલો ભલો. ઠેલો ભરવાનો જોઈએ ને એમાં શું હોય કરવી છે ચલો ભાઈ. હમ બોસ આવે જ છે આ ઘણે. મને અહીં જે છે ને 7:30 વાગે વિડીયો બનાવવાનું કીધું અને સિમેન્ટનું જેવું વિડીયો કામ ચાલુ કરીને સિમેન્ટના કોકો લઈને આવી હાલ હાંજ્યો પણ હું હાંજ્યો પણ મોઢું
સીધું રાખો ને એટલે ત્રાસું એ થાય. રામા પીર એવું હોય કે છીક આવે ને મોટું ત્રાસું થઈ જાય ખબર છે તમને? મોઢું જેવું એમાં છે આખું બાઈકું નો બંધ થઈ હોય ને તો એવી આખું રહી જાય એવું હોય. અહીં તો અગાઉ લાઈટ થઈ ગઈ આરતી આઈ તો 7 વાગ્યામાં. મેં રોજ કીધું છે, હા, ખાના ખાધો. હે ખાધો બટેટાનું શાક, હું બટેટાનું શાક, બટેટાનું શાક એમાં શું લઈએ બનાના. ડોક્ટરે કામ કીધા ને બનાના. દૂધ કેળા કીધા હે ખાલી કેળા નહીં. બોલો 30 ના 250 મરચા ભાવ તો જો. તો નો રેવે રાજકોટ ભાવ તો ગામડી છે છે ને શાકભાજીના. એવું ગામડે વહી જવું છે તો રૂમ ભર લઈ. હાલો, હાલો, તું કહેતી હોય ને તો રૂમ બોલી મને કઈ વાંધો છે નહીં. હાલો, 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 હાલો. હે હાલો. આ લોકો આવે ને તો આ બેડા ઉડી જાય, પડી જાય છે. આ ફ્રીજ સ્પેશિયલ હે ને ફ્રીજ માં છે સ્પેશિયલ આ બધી જ વસ્તુ પડી હોય બરોબર ને. તમે રાખો, મારી નથી. બધાયની ઘરે આવવું જ હોય. આમાં ફ્રીજ ઉપર વસ્તુ કોની છે? આ ચાર્જિંગ કોનું કોનું છે જો? ચાર્જિંગ કોનું હા આ કોનું છે? મારું. તો ઈ ચાર્જિંગ વાળું છે. આ કોનું છે? એટલે બધાયની ઘરે આવવું જોઈએ જેની ઘરે ન હોય તમે તારે કોમેન્ટ કરી દે. બધાયની ઘરે છે ને ફ્રીજ ઉપર આવી જ વસ્તુ પડી હોય કેમ કે ફ્રીજ નું હોય ને હાઈટ આપણે માપની હોય અને ફ્રીજ આગળ મારા જ ફ્રીજ ઉપર હું કઈ રાખતી જ નહીં. મેં ચકલા રાખ્યા હતા મારા ફેવરેટ. તો એને એકવાર- ચકલા કઈ એમને રિયા પવન તો ઉડી નો એને છે ચકલા એને એકવાર ગુસ્સો ચકલા ને કઈ ભૂખ ન લાગે ચકલા ને ભૂખ ન લાગે ચકલા રાખ્યા હતા રોજ ચકલા રાખતી ને ઘરે. પણ દાણા નાખતી કોઈ દી રોજ કંપનીએથી આવી પર્સ ને એવું ત્યાં મૂકી. પછી દાણા મારા- નાખતી? મારા ચકલા રોજ પડીને દાણા ફ્રીજમાં નાખતી, પડી દાણા, જાય. દાણા. હા, હું તો રોજ દાણા નાખતી, પાણી પાતી. તો રોજ ચકલા ફ્રીજ હેઠળ પડી જતા. તો એક દી જે ગુસ્સો આવ્યો ને તો ચકલા મારા બહાર ઘા કરીને ફેંકી દીધા. હા હું કારેલા લઈ આવી છે ભાવે કારેલા તમારા હાટુ, મારા હાટુ. તું હું કા મને નો કારેલા ભાવે. એનો ભાવે મને. રીંગણા શાક કરી નાખ અત્યારે માઈ નહીં હો. તમારે ખાવું હોય તો મારે નથી ખાવું. આ સિમેન્ટ મીકને અને પાણીની બોટલ ગામમાં લીધી ને તો ભેગી લઈએ બાઈના વાંધા જાય માય મારવી હાને કેટલા વાળી? 5 વાળી. તો એ પાણી એટલું હોય તો એમાં બે પીધું પાણી. 5 વાળી બોટલ લેવી જાય લઈ મને પાણી દે પીવું ઠંડુ ખોલ તો પાણી પીવું કોઈ નહીં. બાઈ જો અડધું ટમેટું બહુ રાખી દે શીકણી હોય બાઈ ટમેટા કેવા મોંઘા છે લોકો. હે મોંઘા કેવાય? કેટલા 100 રૂપિયા કિલો. તો લેવાય એમ નહીં, વધતો જ જાય છે ભાવ, વધતો જ જાય છે, વધતો જ જાય છે. બધામાં શું કરવાનું? ખાવું કે ન ખાવું? બંધ કરી દેવાનું પછી એમ કે તમે આમાં મત દ્યો, આમાં મત દ્યો. તે શેમાં દીધું આ વખતે મત મેં મત જ નથી દીધું. ભાજપ કે કોંગ્રેસ મેં મત જ નથી દીધું. નથી દીધું તમે દીધું? નો તો હું ખુશ છું વાંધો નથી કે તમે તો ખુશ જ છો ને. હે તમે તો ખુશ જ છો. જમવાનું આરતી બનાવી ફટોફટ ને આપણે એનું બ્લોગ હવે પૂરા કરી દો કે હાઈન પડી ને હાઈન હાડા હાથે સિમેન્ટ હંધવાનું કામ કરાવવા શરમ નથી આવતી એની રે. હમ અટલ નથી ખુલ્લો. અટલ ઈ થઈ ગઈ બંધ થઈ ગયું નકર તમારે જેવા ઊભા જોઈએ રોઈ સાંજે હટલે મજા નથી આવતી. નથી આવતી કઈ નહીં તો ગીત થયું વાગતા હોય ને તો બાર દેશાને મજા આવે. લાઈટો હોય ને ગીત વાગતા. તો હાલો friend, રામ રામ ને સીતારામ. અમારે હવે જમવાનું કેમ કે રસોઈ મારે બનાવવાની છે समझ रहे हो समझ रहे हो आप समझ रहे हो તો જોવું હોય તો વ્લોગ ચાલુ રાખો. મારે બનાવવાની નથી ઘરવાળી બનાવતો એનું ખાલી કહું કોને બનાવવાની છે મારે બીજા કોણ હોય? બીજું કોઈ આવતું નથી કામ. લખીને અત્યારની બાજુ દઈ દઈએ તો રામ રામ ને સીતારામ બરોબર ને રામ રામ સીતારામ, જય શ્રી કૃષ્ણ. હરખું હરખું આમાં તો જય શ્રી કૃષ્ણ. પૈગે નથી લાગવાનું જય શ્રી કૃષ્ણ એમને એમ કરવાનું હોય બુદ્ધિ આ જોઈએ આ જ વાત તો છે જય શ્રી કૃષ્ણ તો કરું છું. આ જાજી જ્ઞાનવાળી બાઈ હોય ને એમાં આમ પગે લાગો ને આમ ન હોય. તો હારું હાલો રામ રામ ને સીતારામ